કે દર મંગળવાર તમારી કુળદેવીના ઉપવાસ ચાલુ કરજો. એટલું તો શીખજો. નવા હોય કે જૂના હોય, નવા હોય કે જૂના હોય, તમારી કુળદેવીને પ્રસન્ન કરવી હોય અને દુઃખમાંથી બહાર નીકળવું હોય ને તો મંગળવારનો ઉપવાસ ચાલુ કરો. પરિવાર સાથે સુખડી શ્રીફળ ધરાવો. 12મા રવિવારે તમારી ભગવતી તમને દર્શન દેશે. હું મેળવીશું. આજે આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે. શું માંગે છે? આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે તો આપણે રૂપિયો એને જ આલવાનો ને, કોઈ બીજાને આલવાનો તો આપણા પૂર્વજો જે તમારા પૂર્વજો જે માતાઓ લાયા એની ભક્તિ કોણ કરશે? એને રાજી કોણ કરશે? એની જે ઈચ્છા છે પૂરી કોણ કરશે? તમારે જ કરવાની ને. કોઈ બીજું આવશે? કોઈ બીજું આવશે? તમારે જ ભક્તિ કરવાની છે ને તમારે એમાંથી પાર પડવાનું છે. ભગવાન ધરતી ઉપર આયા હતા, ભગવાનને દુઃખ પડ્યું તો તમને પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે. પણ ભગવાનને કોઈ આધાર નતો. આપણે ખોડિયાલ બેઠી છે, મેરડી બેઠી છે, કાળકા બેઠી છે, સધી બેઠી છે, જોગણી બેઠી છે.